સુરત મહાનગરપાલિકા સ્વચ્છતાના બણગા ફૂંકી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ સામે આવી છે। પોસ્ટ વિસ્તાર છોડી મોટા ભાગના વિસ્તારોમાં ગંદકી અને ગટરના પાણી ભરાવાની સમસ્યા દેખાઈ આવે છે। ત્યારે સુરતના પુણા ગામ ખાતે પીર દરગાહની સામે આવેલા રસ્તા પરની લક્ષ્મીનગર સોસાયટી, કૃષ્ણનગર સોસાયટી, મારુતિનગર સોસાયટી, નિરાંતનગર સોસાયટી, સાંઈનગર સોસાયટીની વચ્ચેથી પસાર થતા જાહેર રસ્તા ઉપર છેલ્લા 6 મહિનાથી ગટર લાઈન ઉભરાઈ રહી છે, જેથી ગટરનું ગંદુ પાણી રોડ ઉપર વહી રહ્યું છે। સ્થાનિક આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને ભાજપના કોર્પોરેટર અને સોસાયટીના રહીશો દ્વારા વારંવારની રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ નિરાકરણ ન આવતા આજે પુણા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં ભાજપ આપ ભાઈ ગટરનું પાણી રોડે જયના નારા સાથે ગટરના ઢાંકણા પર બંને પાર્ટીના ઝંડા લગાવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ વિરોધ પ્રદર્શનની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશ સુહાગિયા, કોંગ્રેસના અગ્રણી ચેતન રાદડિયા સહિત સ્થાનિકો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। મેડમ સુરેશભાઈ સુહાગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આજે વિસ્તાર છે પુણા ગામ વિસ્તાર છે। પુણા ગામની અંદર આવેલી મારુતિનગર સોસાયટીનો આ રસ્તો કે જે કૃષ્ણનગર પીર દરગાહની સામેથી કૃષ્ણનગર થઈ અને બીઆરટી સુધી જતો રસ્તામાં 6 થી 7 સોસાયટીના લોકોને કાયમ ચાલવા માટેનો એકમાત્ર રસ્તો છે। આ રસ્તા ઉપરથી રોજે 10,000થી વધારે લોકો પસાર થાય છે। નાના બાળકોને પણ આ રસ્તા ઉપરથી પસાર થવાનું હોય છે અને છેલ્લા 6 મહિનાથી આ ગટરનું પાણી રોડ ઉપર જાય છે। સ્થાનિકો દ્વારા વારંવારની રજૂઆતો કરવામાં આવી છે। સ્થાનિક કોર્પોરેટરો, આમ આદમીના પાર્ટીના કોર્પોરેટર છે, ભાજપના કોર્પોરેટર છે, તંત્ર છે, તમામને રજૂઆતો કરવા છતાં કામગીરી થતી નથી। રોડ ઉપર આ પાણી જઈ રહ્યું છે। આ વિસ્તારની અંદર ડેન્ગ્યુ છે, મેલેરિયા છે, એવા પાણીજન્ય રોગોનો રાફડો ફાટ્યો છે। દવાખાનાઓ આજે પેશન્ટોથી ઉભરાઈ રહ્યા છે, છતાં પણ આ લોકોના પેટનું પાણી હલતું નથી। નગરસેવકોને ફક્ત ને ફક્ત કઈ બાજુ મલાઈ મળે છે, ક્યાં બાંધકામ હાલે છે એમાં રસ છે। લોકોના જે પ્રશ્નો છે એમાં કોઈ પણ જાતનો રસ નથી। એટલે આ લોકોને જગાડવા માટે આ જનતા દ્વારા આજે આ વિરોધ કરવામાં આવેલો છે। બંને પાર્ટીના ઝંડા લગાવી અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલો છે કે આ ભાજપ ભાઈ ને ગટરનું પાણી રોડે જાય। કારણ કે આ પાણી જે છે 6 મહિનાથી રોડ ઉપર વહી રહ્યું છે। આના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી ને લોકોને મરણ પથારી આ લોકોએ છોડી દીધા હોય એવું લાગી રહ્યું છે।